નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સર વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એટલે કે પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખાસ જોવાનું છે એનએમએમએસ પરીક્ષા સેટ SAT ની અંદર ગણિતના આઈએમપી પ્રશ્નોનો ભાગ નંબર 3. બરાબર છે. આપણે અત્યાર સુધીમાં 1 થી 40 પ્રશ્નો, ભાગ 1 ની અંદર 1 થી 20 પ્રશ્નો, ભાગ 2 ની અંદર 21 થી 40 પ્રશ્નો અને આજે ભાગ નંબર 3 ની અંદર 41 થી 60 નંબરના પ્રશ્નો, એટલે કે આજે પણ આપણે 20 પ્રશ્નો જોવાના છીએ. જે 20 પ્રશ્નો તમારી માટે ખૂબ જ આઈએમપી સાબિત થશે પરીક્ષામાં, એમાંથી આવી શકે છે અથવા તો એ પદ્ધતિના દાખલાઓ તેમાં પૂછાઈ શકે છે. એટલે ખાસ ધ્યાન તે બાબતનું રાખજો. બરાબર છે વાલા વિદ્યાર્થીઓ? ચાલો, તો આપણને તમને એક વાત કહી દઉં કે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોની પીડીએફ જોઈતી હોય, જે પીપીટી છે તેની પીડીએફ જોઈતી હોય તમારે, તેની માટે તમે સંપર્ક કરી શકો છો 7265 00123 7265 00123, અથવા તો કોઈ શિક્ષક મિત્રો આની જવાબ વગરની પીડીએફ મેળવવા માંગતા હોય તો પણ મને આ નંબર પર તમે મેસેજ કરી શકો છો. ઓકે, તો ચાલો શરૂ કરીએ વધુ સમય ન બગાડતા. આજનો પહેલો સવાલ એટલે કે 41મો સવાલ. કોઈ સંખ્યાને 5 વડે ભાગી અને 11 ઉમેરતા 31 મળે છે તો તે સંખ્યા શોધો. A 105, B 120, C 99 કે D 100. ચાલો કોઈ સંખ્યા છે, તમને ખબર નથી તો આપણે શું કરાય, તે સંખ્યાને ધારી લેવાય કે ધારો કે તે સંખ્યા બરાબર x બરાબર છે. હવે આપણે શું કીધું, કોઈ સંખ્યાને 5 વડે ભાગી 11 ઉમેરતા 31 મળે. તો કોઈ સંખ્યા x એટલે x ને 5 વડે ભાગો એટલે x ના છેદમાં 5 ભાગી 11 ઉમેરવાના એટલે વત્તા 11 કેટલા મળે, 31 એટલે બરાબર 31. x કોઈ સંખ્યાને 5 વડે ભાગી 11 ઉમેરતા 31 મળે. રેડી? આ વાતનો મીનિંગ આ થઈ જશે, 31 મળે મતલબ કે બરાબર થઈ ગયું. હવે આ +11 બરાબરની ડાબી તરફ હોવાથી તેને હવે આપણે જમણી તરફ લઈ જઈએ. જો વસ્તુ પ્લસમાં હોય તો ડાબી તરફથી જમણી તરફ જાય કે માઇનસ થાય. મતલબ એટલું યાદ રાખવાનું કે સાઈડ ફરે, બાજુ ફરે એટલે પ્લસનું માઇનસ થાય, માઇનસનું પ્લસ થાય. અને સૌથી પહેલું ફેરવવાનું પ્લસ માઇનસ વાળું, પછી ગુણાકાર ભાગાકાર વાળું. બરાબર છે? સાદુરૂપ આપવામાં ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલા પ્લસ માઇનસ વાળું ફેરવવાનું, પછી ગુણાકાર ભાગાકાર. તો +11 ડાબી તરફથી જમણી તરફ જાય એટલે -11. x ના છેદમાં 5 બરાબર 31 - 11. હવે આપણે બાદબાકી કરી દેવાની સૌથી પહેલા, બરાબર? તેથી x ના છેદમાં 5 બરાબર 20. હવે 5 અહીંયા ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં. સામે મતલબ કે ડાબી તરફ છેદમાં હોવાથી જમણી તરફ જાય તો અંશમાં. તેથી x બરાબર 20 ગુણ્યા 5. તેથી x બરાબર કેટલા મળશે? 100. 20 50 100. તો આપણો જવાબ આવી જશે ઓપ્શન ડી. આ સવાલને તમે વાલા વિદ્યાર્થી મિત્રો ઓપ્શન પરથી પણ કરી શકો. શેના ઉપરથી? ઓપ્શન પરથી. શું કરવાનું? 105 ને 5 વડે ભાગો તો કેટલો જવાબ આવશે? 21. 21 માં 11 ઉમેરો તો 32 મળે. એવું નહીં ચાલે, એટલે આ ઓપ્શન એ આપણો કેન્સલ થઈ ગયો. એના પરથી ઓપ્શન બી પરથી 120 ભાગ્યા 5 તો 24 થાય. 24 માં 11 ઉમેરો તો 35 મળે. નહીં ચાલે. રેડી? 99 ને 5 વડે ભાગીને કોઈ મિનિંગ જ નથી, કારણ કે પોઈન્ટ વાળી સંખ્યા આવશે. પણ મારે તો અહીંયા જવાબ કેવો જોઈએ છે? પૂર્ણ. ને 100 ને ભાગો તો આવી જશે 100 ભાગ્યા 20, સોરી 100 ભાગ્યા 5 એટલે 20 અને 20 માં 11 ઉમેરો એટલે 31. રેડી? આવી રીતે પણ ગણતરી કરી શકાય છે. નેક્સ્ટ 42મો સવાલ. 1/3 અને 1/6 ની સરાસરી જણાવો. બરાબર? તો સરાસરી મેળવવા માટે આપણે શું કરવું પડે? તો 1/3 અને 1/6 ની સરાસરી બરાબર. આપણી પાસે સરાસરીનું સૂત્ર પણ યાદ રાખજો, પરીક્ષામાં જો આ સૂત્ર પણ પૂછાય છે ઘણી વખત. સરાસરી બરાબર તો આપેલા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. તો એ કયા કયા અવલોકન આપેલા છે? 1/3 અને 1/6 એનો સરવાળો કરવાનો, અને કુલ અવલોકન કેટલા છે? 2. તો 2 વડે ભાગી દેવાનું. જો 1/3 વત્તા 1/6 આખાના છેદમાં 2. બરાબર છે? ચાલો તો જોઈએ. હવે અહીંયા 2 ના છેદ સરખા કરવા પડે. અંશની અંદર રહેલી સંખ્યાના છેદ સરખા કરીશું. તો છેદમાં જો 3 અને 6 છે
તો 3 અને 6 નો લસા લેવો પડે. 3 અને 6 નો લસા આવશે 6, કારણ કે 3 દુ 6. તો 3 ને બનાવવાના છે 6, તો 3 ને છેદમાંથી 6 બનાવવા હોય તો 2 વડે ગુણવા પડે. તો અંશમાં પણ કેટલા વડે ગુણીશું? 2 વડે. તો બરાબર 1 ગુણ્યા 2 છેદમાં 3 ગુણ્યા 2. જો છેદમાં અને અંશમાં સરખી સંખ્યા વડે ગુણવું, વત્તા આ 1 ના છેદમાં 6 તો એમનેમ જ રહેશે. બરાબર છે. અને આખાના છેદમાં 2 તો રહેશે. જો વાલા વિદ્યાર્થીઓ જરાક ધ્યાન રાખજો અહીંયા. બરાબર ચાલો 1 ગુણ્યા 2 એટલે 2 છેદમાં 3 દુ 6. તો 2 ના છેદમાં 6 વત્તા 1 ના છેદમાં 6 આખાના છેદમાં 2. જો વિદ્યાર્થીઓ જેનું સાદુરૂપ આપો છો એનું સાદુરૂપ અપાઈ જાય પછી બાકીની સંખ્યાઓ જે રહેલી છે તેને એમનેમ લખવાની જ. બરાબર. અહીંયા જો અંશમાં રહેલી બંને સંખ્યાના છેદ સરખા છે તો અંશનો સરવાળો કરી દઈએ. તો 2 વત્તા 1 આખાના છેદમાં 6. બરાબર 2 વત્તા 1 આખાના છેદમાં 6. અને આ અંશના છેદમાં પણ કેટલા આવશે? 2 તો એમનેમ રહેશે જ. બરાબર છે. અંશનો છેદ છેદમાં જતો રહે. અંશનો છેદ ક્યાં જતો રહે? છેદમાં. જોઈએ આપણે ચાલો. અંશમાં શું થઈ જાય? 2 વત્તા 1 એટલે 3 અને છેદમાં 6 ગુણ્યા 2. તો બરાબર 3 ના છેદમાં 12, કારણ કે 6 દુ 12. હવે જો અહીંયા ઉડે દેખાય છે? ઉડી જાય કે 4 તેરી કેટલા થશે? 12. તો અંશ અને છેદના 3 ઉડી જશે. તો અંશ છે છેદના 3 ઉડી જાય તો સર અંશમાં કાંઈ ન વધ્યું તો શું વધ્યું કહેવાય? 1. આનો જવાબ આવે 1 ના છેદમાં 4. આપણો આ ફાઇનલ જવાબ છે. રેડી છે? આપણો ફાઇનલ આન્સર. ક્લિયર થયું તમને? તો બસ પરીક્ષામાં આ જ ધ્યાન રાખવાનું. સર આ દાખલાને અમારે પરીક્ષામાં ઝડપથી કરવો હોય તો શું કરવાનું? આ તો હું તમને સમજાવું છું ને એટલે વાર લાગે, બાકી તમારાથી ઝડપથી ઓટોમેટિક થઈ જશે, કારણ કે તમે આ બધી ગણતરી લખવા નહીં બેસો. આ જે મેં લખ્યું છે આટલું બધું લખવાનું ના હોય. તમે આ બધું ઇન શોર્ટ અમુક સ્ટેપની અંદર કમ્પ્લીટ કરી દેવાનું. પહેલા શું કરવાનું હોય? 2 નો સરવાળો કરી દેવાનો અને પછી 2 વડે ભાગવાનું હોય. આ તો મેં તમને મેથડ વાઇઝ સમજાવ્યું એટલા માટે. બરાબર છે. ચાલો જોઈએ. એટલે આપણો જવાબ ડી આવી ગયો. ચાલો જોઈએ 43મો સવાલ. ઘાતાંકીય સ્વરૂપમાં 64 ખાલી જગ્યા છે, મતલબ ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે. બરાબર છે. એ 4 ની 3 ઘાત, બી 2 ની 6 ઘાત, સી 2 ની 5 ઘાત ને ડી એ અને બી બંને. તો ચાલો જોઈએ જરાક આપણે. તો અહીંયા આપણે શું કરીએ છીએ? આ રીતના અવયવ પાડી લઈએ પહેલા. તો 64. તો 64 ને 2 વડે ભાગીશું તો કેટલા આવશે? 32. 32 ને 2 વડે ભાગતા 16. 16 ને 2 વડે ભાગો 8. 8 ને 2 વડે ભાગો 4. 4 ને 2 વડે ભાગો 2. 2 ને 2 વડે ભાગો તો 1. બરાબર છે. દેખાય છે? 64 ને 2 વડે ભાગતા 32, 32 ને 2 વડે ભાગતા 16, 16 ને 2 વડે ભાગતા 8, 8 ને 2 વડે ભાગતા 4, 4 ને 2 વડે ભાગતા 2, 2 ને 2 વડે ભાગતા 1. તો આવી રીતે આપણે પેલા એના અવિભાજ્ય અવયવ પાડી લઈએ. બરાબર છે. તો 64 બરાબર શું લખી શકાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. મતલબ આ 2 કેટલી વખત છે? 1 2 3 4 5 6. બરાબર છે ને? તો જણા કહે છે બે બકરી નથી બોલાવવાની હા વાલાઓ. ચાલો જોઈએ. 64 બરાબર 2 ની 6 ઘાત. 64 બરાબર 2 ની 6 ઘાત. તો સર ઓપ્શન બી ટીક કરી દઈએ ને? બસ આ જ ભૂલ છે આપણી. આ ભૂલ નથી કરવાની. થોડીક નિરાત રાખો. અથવા 64 બરાબર તો આપણે 2 2 2 6 વખત લખીશું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. પણ હવે જો આ 2 ગુણ્યા 2 નો મતલબ શું થાય? 4. આ 2 ગુણ્યા 2 નો મતલબ શું થશે? 4 પાછો જો 2 ગુણ્યા 2 4, 2 ગુણ્યા 2 4, 2 ગુણ્યા 2 4. તો જો 64 બરાબર 4 ગુણ્યા 4 ગુણ્યા 4. તો આ 4 કેટલી વખત છે? 3 વખત. તો 64 બરાબર 4 ની 3 ઘાત. 64 બરાબર 4 ની 3 ઘાત. તો ઓપ્શન એ પણ આવી શકે ને બી પણ આવી શકે. બસ પરીક્ષામાં આ જ ધ્યાન રાખવાનું છે. એટલે આપણો જવાબ ઓપ્શન ડી થશે. બરાબર છે. આવી બાબત નાની નાની બાબતો જ પરીક્ષામાં આપણા માર્ક્સ ખાઈ જતી હોય છે. નેક્સ્ટ 44મો સવાલ. વાહ. જો ત્રિકોણ CSK માં ખૂણો S કાટખૂણો હોય તો ત્રિકોણ CSK ની સૌથી લાંબી બાજુ કઈ હોય? CS, SK, KC કે CSK? જો હું તમને અહીંયા એક વાત કરી દઉં, ઓપ્શન ડી જવાબ નહીં આવે. કારણ કે ખૂણા કોઈ પણ બાજુ હોય ને બાજુ, એ ક્યારે આવા 3 બિંદુ સાથે ના હોય. બાજુ હંમેશા 2 બિંદુ વાળી જ હોય. બરાબર છે. એટલે ઓપ્શન ડી તો આપણો આમનામ નીકળી ગયો છે. ચાલો હવે જોઈએ આપણે કે કાટકોણ ત્રિકોણ માં સૌથી લાંબી બાજુ. તો અહીંયા જો વાત છે એવી કે ખૂણો S કાટખૂણો, એટલે ત્રિકોણ CSK કેવો ત્રિકોણ થઈ ગયો? કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ કર્ણ છે. શું વાત કરી મેં વાલા વિદ્યાર્થીઓ?
કે ખૂણો એસ કાટખૂણો છે એટલે ત્રિકોણ સીએસકે કેવો છે? કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ કર્ણ છે. તો ચાલો આપણે સૌપ્રથમ ત્રિકોણ સીએસકે દોરીએ. જો ત્રિકોણ સીએસકે અને ખૂણો એસ 90 અંશનો એટલે કાટખૂણો છે. કેવો છે આ? 90 અંશ મતલબ કાટખૂણો છે. અને કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય છે? કર્ણ. કાટખૂણાની સામેની બાજુને કર્ણ. અને કર્ણ જ સૌથી લાંબી બાજુ હશે તો કઈ બાજુ આવશે? સી કે અથવા તો કેસી. જો સી કે પણ બોલાય, કેસી પણ બોલાય, બંને કહી શકો છો. બરાબર છે? તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી. ઓકે. નેક્સ્ટ 45મો સવાલ. સમીકરણનું સમાધાન કરતી ચલની કિંમતોને તે સમીકરણનો શું કહે છે? બોલો ચાલો. એ ઉકેલ, બી ચલ, સી કિંમત કે ડી બીજ. શું કીધું? સમીકરણનું સમાધાન કરતી ચલની કિંમતોને. ભાઈ કિંમતોને કિંમત તો નો જ કહેવાય, બીજ ન કહેવાય, ચલ ન કહેવાય, શું કહેવાય? ઉકેલ કહેવાય. શું કહેવાય? ઉકેલ. આ બીજ ને એવું જે છે ને તે આપણે દ્વિઘાત સમીકરણ હોય અથવા તો અવયવીકરણ એવા બધા ચેપ્ટર ને એની અંદર બીજનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ અહીંયા સાચી વાત તો આપણે શું આવશે? ઉકેલ યાદ રાખવાનો છે. શું યાદ રાખશું? ઉકેલ. આ વિધાન યાદ રાખજો. સમીકરણનું સમાધાન કરતી ચલની કિંમતોને તે સમીકરણનો ઉકેલ કહે છે. કદાચ પરીક્ષામાં આવું પણ પૂછાઈ શકે. ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. નેક્સ્ટ 46મો સવાલ. 142 અંશના પૂરક કોણનું માપ બરાબર ખાલી જગ્યા. એ 48, બી 38, સી 28 કે ડી 58. તો જોઈએ ચાલો. જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. સર કેવી રીતે 180 અંશ? જો અહીંયા ખૂણા દેખાઈ રહ્યા છે તમને, આ બે ખૂણા, આ પહેલો ખૂણો અને આ બીજો ખૂણો. આ બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો તે બે ખૂણાઓને, આ પહેલો ખૂણો અને બીજા ખૂણાઓને એકબીજાના શું કહેવાય છે? પૂરક કોણ કહેવાય છે. એકબીજાના પૂરક કોણ કહે છે. ક્લિયર? ચાલો તો આની ગણતરી જોઈ લઈએ હવે આપણે. 142 અંશનો પૂરક કોણ બરાબર 180 અંશ માઇનસ 142 અંશ. તો બરાબર 180 માંથી 142 જાય, કેટલા વધે વાલા વિદ્યાર્થીઓ? 38 અંશ વધે. કેટલા અંશ વધે? 38 અંશ. એટલે કે ઓપ્શન બી આપણો એકદમ સાચો જવાબ થશે. ક્લિયર? ચાલો જોઈએ નેક્સ્ટ 47મો સવાલ. ગુણાકાર કરો 0.3 અને 2.4. 0.3 અને 2.4 નો ગુણાકાર કરવાનો છે. તો સાવ સહેલો છે. જોઈએ ચાલો. 0.3 ગુણ્યા 2.4. હવે આને પહેલા અપૂર્ણાંકમાં જો. આ દાખલો તમે તમારી રીતે શોર્ટકટથી પણ ગણી શકો છો. તમે કેવી રીતે શોર્ટકટ ગણશો? કે સર અમે પહેલા 24 ગુણ્યા 3 કરી લઈએ. પહેલા અમે પોઈન્ટ ભૂલી જઈએ છીએ. પહેલા તમે શું ભૂલી જાવ છો? પોઈન્ટ. 24 ગુણ્યા 3. તો સર 4 તેરી 12 નો બગડો, વધી 1, 3 દુ 6 ને 1 7. અને હવે તમે શું કરશો? ઓ પોઈન્ટ ભૂલી ગયા હતા, પોઈન્ટ ને ફરી પાછા યાદ કરીએ. તો પોઈન્ટ પછી અહીંયા કેટલા અંક છે? સર 1. અહીંયા પણ પોઈન્ટ પછી કેટલા અંક છે? 1. તો બંનેમાં 1 અંક વત્તા 1 અંક એટલે ટોટલ કેટલા અંક થયા પોઈન્ટ પછી? 2 અંક. તો ગુણાકાર કરો તો પોઈન્ટ પછી 2 અંક હોવા જોઈએ. છેલ્લેથી ગણતરી શરૂ કરવાની. 1, 2 અને અહીંયા પોઈન્ટ મૂકવાનો. એટલે આપણો જવાબ આગળ 0 મૂકી દેવાનો. તો આપણો જવાબ શું થઈ જાય? 0.72. શું જવાબ થઈ જાય આપણો? 0.72. ક્લિયર છે? ચાલો તો આપણે જોઈએ હવે બીજી એક રીતે ગણતરી જોઈ લઈએ. ચાલો આ મેં તમને એક શોર્ટકટ મેથડ શીખવાડી. હવે થોડુંક આપણે વ્યવસ્થિત પદ્ધતિસરની મેથડ પર ફોકસ કરીએ. 0.3 એટલે 3/10. ગુણાકારનો ગુણાકાર 2.4 એટલે 24/10 બરાબર 3 ગુણ્યા 24 છેદમાં 10 ગુણ્યા 10. 24 તેરી 72. હમણાં જ ગુણાકાર કર્યો. છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. તો 72/100 એટલે 2 પોઈન્ટ કાપવાના એટલે 0.72. 0.72. આ પોઈન્ટ કેવી રીતે કાપવાના એ તમારે જરાક ધ્યાનથી જોવું પડશે. બરાબર છે? ચાલો એટલે આપણો જવાબ એવો ઓપ્શન બી. ચલો જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 48. ત્રિકોણની કોઈ પણ બે બાજુઓની લંબાઈનો સરવાળો એ ત્રિકોણની ત્રીજી બાજુ કરતા ખાલી જગ્યા હોય છે. ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો એ ત્રિકોણની ત્રીજી બાજુ કરતા ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ કરતા ઓછું, બી જેટલું, સી વધુ કે ડી અડધું. તો આ બે વિધાન છે, ખાસ યાદ રાખજો. બરાબર છે? ત્રિકોણની કોઈ પણ બે બાજુઓની લંબાઈનો સરવાળો એ ત્રિકોણની ત્રીજી બાજુ કરતા વધારે જ હોય છે. સરવાળો વધારે જ હોય છે. આની સિવાય હજી એક બીજું સેન્ટેન્સ આપું. ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો તફાવત
ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો તફાવત એ ત્રિકોણની ત્રીજી બાજુ કરતા ઓછો જ હોય છે. ત્રીજી બાજુ કરતા કેવો હોય? ઓછો જ. રેડી છે? આ બે બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. આને રિલેટેડ હજી સવાલો હું નેક્સ્ટ આઈએમપી પ્રશ્નોની અંદર મૂકીશ. અહીંયા કોન્સેપ્ટ છે અને રિલેટેડ સવાલો આપણા નેક્સ્ટ ટાઈમ પણ આવવાના છે. એટલા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો ચાલો જોઈએ. એટલે જવાબ શું આવશે? સી, વધુ જ. જો અહીંયા લખ્યું ને વધારે જ એટલે વધુ. ઓકે, નેક્સ્ટ 49મો સવાલ. વર્તુળનો વ્યાસ 21 સેન્ટીમીટર હોય તો તેની પરિમિતિ શોધો. ચાલો, તો વર્તુળનો વ્યાસ એટલે કે ડી બરાબર 21 સેન્ટીમીટર. વર્તુળનો વ્યાસ ડી બરાબર 21 સેન્ટીમીટર. તો વર્તુળની પરિમિતિ બરાબર પાઈ ડી. સર આવું ક્યાં સૂત્ર આવે? સૂત્ર તો આવું આવે ને, વર્તુળની પરિમિતિ બરાબર 2 પાઈ આર. વાત સાચી છે બેટા તારી, એકદમ સાચી છે. સૂત્ર એવું જ આવે, પણ અહીંયા જો 2 અને r ગુણાકારમાં છે અને 2 ગુણ્યા r એટલે તો શું થાય? ડી. કારણ કે જો આવું સૂત્ર આવે, ડી બરાબર 2r, મતલબ કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. તો અહીંયા તો જો 2r એટલે તો થઈ જાય છે ડી. 2r નો મતલબ ડી અને પાઈ ના પાઈ બેઠા એટલે આપણું સૂત્ર થઈ જાય પાઈ ડી. તો વર્તુળની પરિમિતિના તમને આજે કેટલા સૂત્ર જાણવા મળ્યા? બે સૂત્ર. પહેલું સૂત્ર છે 2 પાઈ r, બીજું સૂત્ર છે પાઈ ડી. બરાબર છે? ચાલો, ઓકે. ઘણા કહે છે સર પાઈ ડી એ નહીં, હા એવું નહીં બોલવાનું, એવું ગંદુ ગંદુ નહીં. બરાબર? ચાલો જોઈએ નેક્સ્ટ. બરાબર, પાઈની કિંમત કેટલી છે? 22/7 ગુણ્યા 21. તો અહીંયા આપણે ઉડી જાય કે 7 તેરી 21, 7 7 ઉડી જાય તો 22 ગુણ્યા 3 વધે અને 22 ગુણ્યા 3 એટલે 66 सेंटीमीटर. समझ लेना मेरे बेटे, सेंटीमीटर है तो इधर सेंटीमीटर वाला ही गोतवाना છે એટલે બી જવાબ. બરાબર છે? ઉતાવળમાં તમે એ ટીક કરો ને એટલે જ એ ઓપ્શન આવો પરીક્ષામાં આપશે જ. આવા ઘણા સવાલો હશે કે જ્યાં તમને મૂંઝવણ થશે, તકલીફ થશે. બરાબર છે? નેક્સ્ટ સવાલ નંબર 50. સરાસરીને ખાલી જગ્યા પણ કહે છે. એ મધ્યક, બી મધ્યસ્થ, સી બહુલક કે ડી વિસ્તાર. તો સરાસરીને બીજું મધ્યક પણ કહેવામાં આવે છે. આ વિધાન સીધે સીધું યાદ રાખી લેવાનું છે. પરીક્ષામાં ઘણી વખત સવાલો એવી રીતે પણ પૂછે કે આપેલા તમામ અવલોકનોનો મધ્યક શોધો. સર આ શું પૂછી લીધું? અરે વાલા વિદ્યાર્થી, તે સરાસરી જ પૂછેલી છે. શું પૂછેલી છે? સરાસરી. ઓકે, સરાસરી કહો કે મધ્યક કહો, બંને વાત સરખી જ છે. નેક્સ્ટ 51મો સવાલ. 4 પેનમાંથી એક પેન પસંદ થવાની સંભાવના કેટલી છે? એ 1/8, બી 1/4, સી 0.25 કે ડી બી અને સી બંને. સર આવું જોઈએ. ચાલો, કુલ પરિણામ કેટલા છે? 4 છે. આમાંથી શક્ય પરિણામ કેટલા છે? 1. આપણે એક જ પેન પસંદ કરવાની છે એટલે 1. તો સંભાવનાનું સૂત્ર શું છે? શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ. તો શક્ય પરિણામ 1, કુલ પરિણામ 4 એટલે 1/4. સર બી ટીક કરી દો. પણ જો 1/4 ને તમે દશાંશમાં ફેરવશો ને, 1/4 ને તમે દશાંશ સંખ્યામાં, તો એનો જવાબ કેટલો આવશે? 0.25. એટલા માટે ધ્યાન રાખવાનું કહું છું કે વાંચો, સવાલ વાંચો, જવાબ વાંચો, દરેકે દરેક મુદ્દો વાંચો. રેડી? એમસીક્યુ વાંચો, એમસીક્યુ પણ. વાલા વિદ્યાર્થીઓ, એમસીક્યુ પણ વાંચવાના. બરાબર છે? કારણ કે એમાં જવાબ જ્યારે ટીક કરવા જઈએ ને ત્યારે ખાસ જોવું પડે. અહીંયા જવાબ જો 1/4 અને 0.25 એટલે કહેવાય બી અને સી બંને આવી રહ્યા છે. બરાબર છે? નેક્સ્ટ 52મો સવાલ. લંબઘનના શિરોબિંદુઓની સંખ્યા ખાલી જગ્યા છે. એ 8, બી 6, સી 12 કે ડી 4. તો જો લંબઘન આ આકારનો હોય. આપણે આની અગાઉના વિડીયોમાં પણ આ લંબઘન જોયો હતો, પણ ત્યારે મેં કંઈક બીજો સવાલ પૂછેલો હતો અને આજે પણ બીજો સવાલ પૂછ્યો છે. બરાબર છે? તો લંબઘનની બાજુની સંખ્યા કેટલી? 6 ગણાવી છે ને. આ જો આ ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર નીચે, આગળ પાછળ. તમે જે રૂમની અંદર બેઠા છો એ તમારો લંબઘન જ છે, માની લો. તેમાં જોઈજો તમને કેટલી દિવાલો દેખાય છે ટોટલ. દિવાલ, છત, જમીન બધું ગણીને તો 4 દિવાલ દેખાતી હશે ને ઉપર છત, નીચે જમીન. રેડી છે? આ 6 તમારી બાજુઓ કહેવાય. નેક્સ્ટ લંબઘનની ધારની સંખ્યા. ધારની સંખ્યા મતલબ કિનારી કિનારી ગણવાની. શું ગણવાની? કિનારી કિનારી. 1, 2, 3, 4.
5 6 7 8 9 10 11 12 તમે પણ એક કામ કરો તમારી ઉપર જે દેખાય છે ને જે જગ્યાએ પંખો લગાડેલો છે તે જગ્યા દેખાય છે ત્યાં જુઓ ઉપરની બાજુ ફરો તો કેટલી તમને કિનારી જોવા મળી સર 4 નીચે જુઓ નીચે મોઢું રાખીને જુઓ નીચે કેટલી કિનારી દેખાણી 4 અને હવે તમે ઊભી ઊભી ગણી લો 1 2 3 4 સર 4 4 4 એટલે 12 એટલે આ ધાર થઈ ગઈ તમારી અને હવે લંબઘનના શિરોબિંદુઓ અરે વાહ જો લંબઘનના શિરોબિંદુઓ કેવા સરસ મજાના દેખાય છે કેટલા છે ગણી લ્યો તો 1 2 3 4 5 6 7 8 વાહ તો લંબઘનના શિરોબિંદુઓની સંખ્યા આવશે 8 ડી ઓપ્શન એ જવાબ સાચો થશે આપણો ઓકે આ ત્રણ સવાલમાંથી કોઈ પણ એકાદો સવાલ પરીક્ષામાં આવી શકે હવે આ લંબઘનની જગ્યાએ સમઘન લખે ને તો પણ વસ્તુ તો સેમ જ આવશે હો ને જોજો બરાબર છે થોડુંક ધ્યાન રાખવાનું અમુક વસ્તુ સિમિલર આવતી હોય તે સિમિલર સમજવાની અલગ આવતી હોય તેને અલગ સમજવાની નેક્સ્ટ 53મો સવાલ સમબાજુ ત્રિકોણની રેખિક સમમિતિની સંખ્યા બરાબર ખાલી જગ્યા સર આવો સવાલ તો આગલી વખતે આવ્યો તો કંઈક ત્યારે મેં સવાલ અલગ પૂછેલો તો અહીંયા પણ સવાલને હવે થોડોક આપણે પર્ટિક્યુલર જોઈએ છે ત્યારે મેં તમને રૂલ્સ વાઇઝ સમજાવેલા બરાબર છે જ્યારે જો આ બોક્સ સમજાવેલું ત્યારે કીધું તો નિયમિત બહુકોણ સમબાજુ ત્રિકોણ એક એવો બહુકોણ છે નિયમિત બહુકોણ છે તો સમબાજુ ત્રિકોણની બાજુની સંખ્યા કેટલી હોય 3 એટલે એની સમમિતિની રેખાની સંખ્યા પણ કેટલી થાય 3 એટલે સમમિતિની રેખાની સંખ્યા કયો અથવા રેખિક સમમિતિ કહો બંને એક જ વસ્તુ છે બરાબર જો ત્રિકોણ છે તો કઈ કઈ 3 આવશે ખબર છે 1 2 3 રેડી હવે જો ચોરસ હોય તો 4 આવશે ચોરસમાં 4 જોઈ લે ફટાફટ જોઈ લે આ વખતે 1 2 3 4 નિયમિત પંચકોણ હોય તો 5 આવશે 1 2 3 4 5 અને નેક્સ્ટ નિયમિત ષટકોણ 1 2 3 4 5 6 રેડી છે તમને દરેકને ખબર પડી ગઈ છે અગાઉના વિડિયો લેક્ચરમાં પણ આ વસ્તુ હતી અહીંયા પણ રિપીટ કરું છું કારણ કે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તમારો બરાબર છે જો કદાચ તમે આના વિશે હજી સમજણ ન પડી હોય તો મારો ભાગ 2 નો જે વિડિયો છે તે ખાસ ધ્યાનથી જોજો ત્યાં તમને જોવા મળી જશે બરાબર છે ચાલો નેક્સ્ટ એટલે અહીંયા જવાબ આવશે આપણો ઓપ્શન સી નેક્સ્ટ 54મો સવાલ 0.01 ના વિરોધીનો વ્યસ્ત બરાબર ખાલી જગ્યા જો ત્યાં પણ આવો સવાલ કંઈક દેખાતો હતો સર હતો પણ ત્યાં વ્યસ્તનો વ્યસ્ત પૂછ્યો હતો અહીંયા વિરોધીનો વ્યસ્ત પૂછ્યો છે એટલે સવાલનું થોડુંક ઊંડાણ બદલાણું છે પ્રશ્ન પૂછવાની રીત બદલાણી છે એટલે ટોપિક સમજો તો 0.01 નો વિરોધી બરાબર -0.01 વિરોધીમાં એટલું યાદ રાખવાનું નિશાની ફેરવવાની વિરોધી 3 અક્ષરનો શબ્દ નિશાની પણ 3 અક્ષરનો શબ્દ બરાબર વિરોધી નિશાની વિરોધીમાં નિશાની ફોરે ચલો નેક્સ્ટ તો -0.01 નો વ્યસ્ત બરાબર માઇનસ એમનું એમ રહેશે હવે જોજો હા વિરોધી થઈ ગયો હવે વ્યસ્ત તો માઇનસ એમનું એમ 1/0.01 રેડી અને -1/0.01 એનો મતલબ શું થઈ જાય બરાબર -100 સર કેમ -100 તો જો તમને હું બતાવું -1/0.01 એટલે 1/100 અને આપણો નિયમ છે શું છેદનો છેદ ક્યાં જાય અંશમાં તો શું થઈ જાય -100 1 ગુણ્યા 100 એટલે -100 એટલે -1 ગુણ્યા 100 એટલે -100 ક્લિયર થાય છે છેદનો છેદ અંશમાં જાય એટલે આ નિયમ પ્રમાણે આપણે એવું થશે જો અહીંયા ક્યાં ખાસ વાત તમારા માટે એવી કે વિરોધીમાં નિશાની બદલાય અને વ્યસ્તમાં અંશ છેદ બદલાય વિરોધીમાં નિશાની બદલાય અને વ્યસ્તમાં અંશ છેદ બદલાય છે રેડી નેક્સ્ટ એટલે આપણો જવાબ શું આવશે ઓપ્શન સી -100 ઘણા વિદ્યાર્થીઓ એ ટીક કરશે પણ એ નહીં આવે ઓકે નેક્સ્ટ 55મો સવાલ બે સંખ્યાનો ગુણાકાર 98 થાય છે જો એક સંખ્યા m હોય તો બીજી સંખ્યા કઈ મળે a m-98 b 98 m c 98 m કે d 98 છેદમાં m ગુણાકાર 98 છે તો એક સંખ્યા બરાબર m બે સંખ્યાનો ગુણાકાર બરાબર 98 તો એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર 98 એક સંખ્યા એટલે m ગુણ્યા બીજી સંખ્યા બરાબર 98 અહીંયા જોવો m છે તે ગુણાકારમાં છે m ગુણાકારમાં છે તો એ સામે જાય તો ભાગાકારમાં એટલે બીજી સંખ્યા બરાબર 98 ના છેદમાં m 98 ના છેદમાં m ક્લિયર થાય છે ચલો નેક્સ્ટ એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી નેક્સ્ટ 56મો સવાલ જો ચતુષ્કોણ PQRS ની બધી બાજુ સમાન કરવામાં આવે
તો કયો ચતુષ્કોણ બને? એ ચોરસ, બી સમબાજુ, સી સમાંતર બાજુ કે ડી પતંગાકાર? તો જુઓ અહીંયા તમને દેખાય છે ચતુષ્કોણ PQRS એની બધી જ બાજુ સમાન કરવાની છે. કહેજો શું જવાબ આવે? સર ચોરસ. નહીં, ખોટું છે. ચોરસ નહીં આવે. કેમ? તો જુઓ આવું થાય. ચોરસના તો ચારેય ખૂણા 90 અંશના હોય. અહીંયા ક્યાંય ચોખવટ કરી છે 90 અંશના? ખાલી ચતુષ્કોણની બધી બાજુ સમાન કરવાની. જે ચતુષ્કોણની બધી બાજુ સમાન હોય ને તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. શું કીધું? જે ચતુષ્કોણની બધી જ બાજુ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. ક્લિયર છે? એટલે ઓપ્શન બી જવાબ આવશે. બસ આવા નાના નાના ટૂચકા અને સવાલની સાથે ઓપ્શન વાંચીને જવાબ આપવાના છે. એટલા માટે વાલા વિદ્યાર્થી મિત્રો કહું છું કે મારી ચેનલ સાથે જોડાયેલા રહેશો. હું તમને ઘણું બધું શીખવાડીશ. હું તમને શીખવાડવા માટે જ આવ્યો છું વાલા વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? આપણો એક જ લક્ષ્ય છે કે ગુજરાતનો દરેક વિદ્યાર્થી NMMS ની સ્કોલરશિપ મેળવે. બરાબર છે? જે 5097 વિદ્યાર્થીઓ છો તે મેક્સિમમ તમે સારામાં સારી રીતે તૈયારી કરો તો 5097 વિદ્યાર્થીઓ સ્કોલરશિપ મેળવો અને તમારું નામ 5097 માં જ આવી જાય એવી મારી આશા છે. બરાબર છે? ચાલો જોઈએ 57મો સવાલ. એક સાથે 3 સિક્કા ઉછાળતા કેટલા શક્ય પરિણામો મળે? A2, B8, C4 કે D16? અગાઉના લેક્ચરમાં આપણે 2 સિક્કા વાળું જોયું હતું. અહીંયા 3 સિક્કા છે. તો એક સાથે 3 સિક્કા ઉછાળતા મળતા પરિણામો. તો કાં તો પહેલા ત્રણેય જો આવી રીતનું થાય. સિક્કો ઉછાળો એટલે સિક્કામાં આપણે ખબર હોવી જોઈએ કે એક H હોય એટલે કે હેડ હોય અને બીજું શું હોય? ટેલ હોય. રેડી? પહેલી વખત ઉછાળો તો બધા હેડ જ આવશે. ચાલો ધારી લીધું કે બધા હેડ આવ્યા. બીજી વખતમાં શું થયું? 2 વખત હેડ આવ્યો, ત્રીજી વખત ટેલ આવ્યું. પહેલી વખત હેડ આવ્યું, પછી ટેલ આવ્યું, પછી હેડ આવ્યું, પછી ટેલ આવ્યું ને પછી 2 વખત હેડ આવ્યું. બરાબર છે? હેડ એટલે છાપ. હેડ એટલે શું? છાપ. અને ટી એટલે કાટ અથવા કાંટો. કાટ અથવા કાંટો. આપણે જે કઈ કહેતા હોય આપણા પ્રદેશ પ્રમાણે તેવી બોલી બોલવાની. ઓકે? નો પ્રોબ્લેમ. ચાલો હવે જોઈએ સર હવે શું થશે? તો હવે જો હવે કાં તો 3 વખત કાટ આવશે, કાં 2 વખત કાટ, 1 વખત છાપ. કાટ છાપ કાટ અથવા તો છાપ કાટ કાટ. રેડી? આવી 8 શક્યતાઓ રહેલી છે. ખાસ યાદ રાખજો 8 શક્યતાઓ. જો મેં એની નીચે જ લખી. જો આ બેને સરખાવો તો ખબર પડે, આ બેને સરખાવો તો ખબર પડે, આ બેને સરખાવો તો ખબર પડે ને આ બેને સરખાવો તો ખબર પડે. અપોઝિટ અપોઝિટ લખેલા છે ને બસ આટલા 8 જ આવશે. એક સાથે 2 સિક્કાને ઉછાળતા કેટલા પરિણામો મળે? કેટલા મળશે? 8 પરિણામો. રેડી છે? ઓપ્શન બી. નેક્સ્ટ 58મો સવાલ. 2025 નો વર્ગ કરતા એકમનો અંક શું મળે? 1, 0, 3 કે 5? આપણે અગાઉ પણ આ વસ્તુ જોઈ હતી. ખાસ ખબર હશે આપણને. પણ અહીંયા સવાલ જોઈને ગભરાઈ નથી જવાનું. બહુ સહેલો સવાલ છે. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100. આપણે આના વિશે તો જાણીએ જ છીએ બધા. બરાબર છે? તો ચાલો તો જોઈએ હવે એકમનો અંક અને વર્ગ કર્યા બાદ એકમનો અંક. જો અહીંયા 1 અને 9 ને જોવો. 1 ને 9. એકમનો અંક જોવો વર્ગ કર્યા પછી શું આવે? 2 માં 1 જ આવશે. 2 અને 8 ને જોવો. 2 અને 8. તો 2 અને 8 હોય તેનો વર્ગ કર્યા પછી એકમનો અંક શું આવે? 4 4 આવશે. 3 અથવા 7 માં જોવો. 3 7 માં 9 9 દેખાય? 4 ને 6 માં જોવો તો 6 6. 5 માં જોવો 5 જ છે. 5 માં 5 જ છે. બસ આ જ શીખવાનું છે. બાકી શું છે? 0 હોય તો ડબલ 0 થઈ જાય. જો 0 છે ડબલ 0 થઈ જાય અને ડબલ 0 હોય તો 4 0 થઈ જાય. એકી સંખ્યા હોય તેનો વર્ગ કરો તો એકી સંખ્યા જ રહે. બેકી સંખ્યા હોય તેનો વર્ગ કરો તો બેકી સંખ્યા જ રહે. અહીંયા આપણને શું પૂછ્યું? 2025 નો વર્ગ કરતા. અહીંયા જો એકમનો અંક કેટલો છે? પહેલા 5. આ 2025 માં એકમનો અંક કેટલો? 5. તો 5 નો વર્ગ કરો તો જવાબ શું આવે? એકમનો અંકમાં પણ 5 જ આવે. એટલે ઓપ્શન ડી જવાબ થશે. રેડી છે? આપણે અહીંયા કાંઈ નહીં કરવાનું, ખાલી એકમના અંકનો વર્ગ કરી લેવાનો. એકમના અંકનો વર્ગ કરવાનો. 2025 આપ્યું છે તો 5, એકમનો અંક 5 કહેવાય તો 5 નો વર્ગ કરવાનો અને જોઈ લેવાનું એકમનો અંક શું મળે? 5. તો 5 જવાબ. રેડી? નેક્સ્ટ 59મો સવાલ. દ્વિલંબ આલેખ એક જ આલેખમાં ખાલી જગ્યા માહિતી દર્શાવે છે. 1, 2, 3 કે 4? તો દ્વિલંબ આલેખ આવો હોય છે. જો બંને વસ્તુ આપેલી હોય છે. બરાબર છે?
બંને વસ્તુની સરખામણી હોય છે. તો કેટલી વસ્તુની સરખામણી હોય? એક જ આલેખમાં બે વસ્તુની. કેટલી વસ્તુની? બે વસ્તુની સરખામણી છે. દ્વિલંબ એટલે બે. તો બે વસ્તુની સરખામણી છે. રેડી? બહુ ઈઝી ક્વેશ્ચન છે. લગભગ તમને સવાલ જોતા જ આવડી જાય એવું છે. રેડી? પણ વાંચન તમારે વ્યવસ્થિત કરવું પડશે. નેક્સ્ટ 60મો સવાલ. 40 વિદ્યાર્થીઓમાંથી 80% વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. એ 7, બી 8, સી 9 કે ડી 10. રેડી? તો નાપાસ થનાર વિદ્યાર્થી ટકામાં બરાબર 100 - 80%. જો અહીંયા શું કીધું કે 80% પાસ થયા, તો નાપાસ કેટલા થયા? 20% નાપાસ થાય. 100 માંથી 80 થાય એટલે 20% નાપાસ થયા. બરાબર છે? તો નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર કુલ વિદ્યાર્થીના 20% વિદ્યાર્થી નાપાસ થાય છે. તો કુલ કેટલા છે? 40 વિદ્યાર્થી છે. તો 40 ના 20%, તો 40 ગુણ્યા 20 છેદમાં 100. 40 ગુણ્યા 20 એટલે 800. 800 ના છેદમાં 100 એટલે 8 વિદ્યાર્થી. કેટલા આવશે? 8 વિદ્યાર્થી નાપાસ થયા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ સવાલ પણ મેં ફરી પાછો રિપીટ લીધો છે, પણ તમે દરેક વખતે શબ્દો વાંચજો. આવા સવાલોમાં શું થાય? તમને ગણતરી બહુ સારી આવડે છે, સાદુરૂપ આવડે છે, પણ તમે અહીંયા ભૂલ કરો છો. પાસ, નાપાસ, શું પૂછ્યું છે, શેના વિશે પૂછ્યું છે, કેટલું આપ્યું છે, બસ આ જ વસ્તુનું ઝીણું ઝીણું નાનું નાનું ધ્યાન રાખવાનું છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આભાર આભાર આભાર. પોસિબલ એકેડેમી સાથે તમે જોડાયેલા રહ્યા છો તો બદલ તમને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થશે આપણી ચેનલ. તે માટે સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો, લાઈક કરજો, શેર કરજો અને આ વિડીયોની લિંક તમારા દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ પહોંચાડજો. શિક્ષક મિત્રો જો તમને પણ આ લિંક મળે છે તો તમારા વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી થઈ શકે તે માટે તેમને પણ આ લિંક પહોંચાડજો. અને આની જો પીડીએફ જોઈતી હોય તો કોન્ટેક્ટ કરો 7265000123 પર. બરાબર છે? એકદમ ફ્રીમાં આપવાની છે આ પીડીએફ નો કોઈ ચાર્જ અત્યારે લેવામાં આવશે નહીં. અત્યારના સમય પૂરતી ઓફર ચાલી રહી છે એ પ્રમાણે એકદમ ફ્રીમાં આપવામાં આવી રહી છે. બરાબર છે? તો આનો ભવ્યથી ભવ્ય લાભ લૂંટી લેજો, પછી કહેતા નહીં કે સાહેબ રહી ગયા. બરાબર છે? જોજો NMMS ની 48,000ની સ્કોલરશિપ લેવાનું રહી ન જાય. ઓકે? તો ચાલો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આપણે વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.